નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો છે મહેન્દ્રગઢ, હરિયાણા મહેન્દ્રગઢમાં ગુરુવાર સવારે 8 વાગે બાળકો ભરેલી એક ખાનગી બસ પલટી મારી ગઈ। સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા જ્યારે 20 જેટલા બાળકો ઘાયલ થયા। ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અકસ્માતની જાણ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી। ઘટના સ્થળે પહોંચી ગયા હતા। અકસ્માત થવાનું કારણ ઓવરટેક કહેવામાં આવે છે। મહેન્દ્રગઢના કનીના શહેરમાં આવેલ જીએન પબ્લિક સ્કૂલની આ બસ હતી। બસ ગુરુવારે સવારે 8 વાગે બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી ત્યારે ઓવરટેક કરતી વખતે સ્કૂલ બસ એક ઝાડ સાથે અથડાઈ અને પલટી મારી ગઈ। બસની સ્પીડ 120ની હોવાનું અનુમાન છે। આ દરમિયાન જોરદાર વિસ્ફોટ અને બાળકોની ચીસો સાંભળવા મળી। એક પ્રત્યક્ષ સાક્ષીના જણાવ્યા અનુસાર સ્કૂલ બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો। બસ 120ની સ્પીડ ઉપર હતી અને ઓવરટેક કરવા જતાં બસ ઝાડ સાથે ભટકાઈ ગઈ હતી। બસ પલટી મારી ગઈ ત્યારે બસ સવાર 20થી 25 બાળકો હતા। બસ પલટી મારતાની સાથે જ બાળકો પણ જોરદાર બસની બહાર કેટલા બાળકો પડી ગયા હતા। બસના પલટી મારવાથી આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા અને બાળકોને બચાવવાની કાર્યવાહી ચાલુ કરી અને પોલીસને પણ જાણ કરી। 108ને બી જાણ કરી। એમ્બ્યુલન્સ અને પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને આગળની કાર્યવાહી કરી હતી। આ બનાવને લીધે સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે કેમ કે ઈદની રજા જાહેર રજા હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી। આ બનાવ ગઈકાલનો જ છે। ગઈકાલ સવારે 8 વાગે એટલે કે ઈદના દિવસે જ આ બનાવ બન્યો છે। એટલે પ્રશાસનને તાત્કાલિક સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે અને નરેન્દ્ર મોદી અને હરિયાણાના મંત્રીએ ટ્વીટ કરીને આ દુઃખ વ્યક્ત કર્યું છે। આ વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે તો હમે કોમેન્ટ કરીને બતાવો કહો। આ વિડીયો ज़्यादातर ज़्यादा શેર કરો, લોકો સુધી પહોંચાડો। જેઓ કેવી રીતે સ્કૂલ કહેવાય છે કે ટ્રાન્સપોર્ટમાં પણ સ્કૂલ બસમાં પીયુસી અને એનું ફિટનેસ પણ પતી ગયું હતું। આવી ભંગાર બસ હતી કે આખી પલટી મારી ગઈ। આ વિડીયો જોઈને શેર કરો।